ઓકે સો આજનો આપણો ટોપિક છે કી ફીચર્સ ઇન ઇન્ડિયન ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ મોડેલ. ઓકે, તો આની પહેલા આપણે જે જોયું હતું ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ મોડેલ, એની ડેફિનેશન આપણે જોઈ હતી સિગ્નિફિકન્ટ ઓફ ઇન્ડિયન બિઝનેસ મોડેલ, એટલે કે જે ઇન્ડિયન બિઝનેસ મોડેલ છે એટલે કે ઇન્ડિયન ફેમિલી બિઝનેસ મોડેલ છે એનો શું સિગ્નિફિકન્સ છે. ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ મોડેલ, પછી એના કી ફીચર્સ જોયા હતા. એમાં આપણે જોયું હતું ઓનરશિપ અને કંટ્રોલ, તો કે મોસ્ટ ઓફ જે ઓનરશિપ છે એ ફેમિલીના જે મેમ્બર્સ હોય છે એમની પાસે જ હોય છે અને કંટ્રોલ પણ એમની પાસે જ હોય છે. ફેમિલીના જે હેડ છે બરોબર, એ જ બધા ડિસિઝન્સ લેતા હોય છે બરોબર. તો એ આપણે જોયું હતું આમાં. પછી આપણે જોયું હતું લોંગ ટર્મ વિઝન, એટલે કે જે ફેમિલી મેનેજ્ડ બિઝનેસ છે એનો વિઝન જે છે એ લોંગ ટર્મનો હોય છે. એ શોર્ટ ટર્મ પ્રોફિટ પાછળ ફોકસ એટલું બધું નથી કરતા, બટ લોંગ ટર્મ સસ્ટેનેબિલિટી ઉપર ફોકસ કરે છે. પછી જોયું હતું ટ્રસ્ટ અને લોયલ્ટી, કારણ કે બધા ફેમિલી મેમ્બર્સ જ બિઝનેસમાં ઇન્વોલ્વ હોય એટલે ટ્રસ્ટ અને લોયલ્ટી જે છે એ ઇન્ડિયન ફેમિલી બિઝનેસ ની એક યુનિક કેરેક્ટરિસ્ટિક છે. જે ડાયવર્સિફિકેશન, તો કે જે ઇન્ડિયન ફેમિલી બિઝનેસીસ છે એ ઘણા બધા સેક્ટરમાં હોય, કોઈ એક પર્ટિક્યુલર સેક્ટરમાં ન હોય. જેમ કે આપણે ટાટાનું ઉદાહરણ જોયું હતું, તો એ સ્પેનિંગ સ્ટીલમાં છે, ઓટોમોબાઈલમાં છે, આઈટીમાં છે, હોસ્પિટાલિટીમાં છે. તો એનાથી શું થાય કે રિસ્ક ડાયવર્સિફાય થઈ જાય. કદાચ એક બિઝનેસ લોસ કરતો હોય તો બાકીના જે બિઝનેસીસ છે એના પ્રોફિટમાંથી પેલા બિઝનેસનો લોસ કવર થઈ જાય. તો એ ડાયવર્સિફિકેશન પણ એક કેરેક્ટરિસ્ટિક છે ઇન્ડિયન ફેમિલી બિઝનેસની. પછી કલ્ચરલ વેલ્યુઝ અને એથિક્સ હોય, ઇન્ટરજનરેશનલ નોલેજ ટ્રાન્સફર થતું હોય, દાદામાંથી પરદાદામાંથી દાદામાં આવે, દાદામાંથી તમારા પપ્પામાં આવે અને તમારા પપ્પામાંથી તમારામાં આવે. તો એ જે ઇન્ટરજનરેશનલ નોલેજ છે એ ફેમિલી બિઝનેસમાં ટ્રાન્સફર થતું હોય છે. પછી ફ્લેક્સિબિલિટી અને રેઝિલિયન્સ હોય, તો કે જે ફેમિલી બિઝનેસ હોય રિઝિલિયન્ટ હોય અને COVID-19 કે બીજી કોઈ મહામારી આવે તો પણ એ ફેમિલી બિઝનેસ જે છે એ સસ્ટેન કરી શકે બરોબર. પછી જોયા હતા એડવાન્ટેજીસ ઓફ ફેમિલી બિઝનેસ મોડેલ, ઇન્ડિયન ફેમિલી બિઝનેસ મોડેલ. એમાં જોયું તો સ્ટેબિલિટી, એટલે કે સ્ટેબલ હોય, સ્ટ્રોંગ રિલેશનશિપ, કારણ કે બધા ફેમિલી મેમ્બર્સ જ બિઝનેસમાં ઇન્વોલ્વ હોય એટલે રિલેશનશિપ સ્ટ્રોંગ હોય. લો ઓપરેશનલ કોસ્ટ, એટલે કે એમના બધા ફેમિલી મેમ્બર્સ જ ઓલરેડી બિઝનેસમાં એક્ટિવ હોય એટલે એમને નવા એમ્પ્લોય અથવા તો નવા લીડર્સ રિક્રુટ કરવાની જરૂર ન હોય, એટલે એનાથી એમનું ઓપરેશનલ કોસ્ટ જે છે એ ઘટી જાય બરોબર. પછી ઇનોવેશન થ્રુ સક્સેશન, એટલે કે યંગર જનરેશનને પણ એ લોકો તૈયાર કરતા હોય અને મોસ્ટ ઓફ તે યંગર જનરેશનને પોતાના જ બિઝનેસમાં લાવવા માંગતા હોય. એ લોકોને બીજે ક્યાંય બીજા કોઈ બિઝનેસમાં અથવા તો બીજે ક્યાંય જોબ કરવા ન જવા દે, એને બિઝનેસમાં જોડી લે. કોમ્યુનિટી ઇમ્પેક્ટ, તો કે સ્ટ્રોંગ કોમ્યુનિટી ઇમ્પેક્ટ. પછી જોયા હતા ચેલેન્જીસ ઓફ ફેમિલી બેઝ બિઝનેસ મોડેલ. તેમાં કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ કરવું પડે, કે કોઈ પણ ઝઘડા થયા છે તો એનું નિવારણ જે છે એ ઝડપથી આવી જવું જોઈએ. નકર ફેમિલીમાં જો ઝઘડા થાય તો ફેમિલી ડિવાઈડ થઈ જાય. પછી સક્સેશન પ્લાનિંગ, એટલે સપોઝ કે કોઈ ફાધર છે એનો ફેમિલી બિઝનેસ છે પણ એને 2 સન હોય, તો એ 2 સનમાંથી કયો સન જે છે એ સારી રીતે બિઝનેસ કરી શકશે બરોબર. તો એ કરવું પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સક્સેશન પ્લાનિંગ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે કાબેલ હોય બરોબર, જે સ્કિલ્ડ હોય એ વ્યક્તિને જ બિઝનેસની રિસ્પોન્સિબિલિટી સોંપવામાં આવે તો બિઝનેસ સસ્ટેન કરી શકે. એટલે સક્સેશન પ્લાનિંગ પણ એક ચેલેન્જ છે ફેમિલી બેઝડ બિઝનેસ માટે. પછી લિમિટેડ પ્રોફેશનલિઝમ, એટલું બધું ઇંગ્લિશ બોલતા ન હોય. આપણે ગુજરાતમાં જોઈએ કે ગુજરાતમાં જે મેજર ફેમિલી બિઝનેસીસ છે જેમ કે આ અંબાણી અને એ બધા, તો અંબાણીમાં પણ એટલું બધું પ્રોફેશનલિઝમ ન હોય બરોબર. એટલે કે ફેમિલી બિઝનેસ હોય એટલે કે ફેમિલીમાં તો જેવી રીતના નોર્મલ રહેતા હોય એવી રીતના જ રહેતા હોય. એ લોકો બહુ પ્રોફેશનલ ફેમિલીમાં ન થતા હોય. પછી ઓવર રિલાયન્સ ઓન ટ્રેડિશન, બીજું છે કે ટ્રેડિશનને સ્ટિક થઈને રહે છે ફેમિલી બિઝનેસમાં, એટલે કે પહેલેથી જે રૂઢિઓ પરંપરાઓ આવતી હોય એને રૂઢિઓ અને પરંપરાઓ એમને માનવી પડે, અથવા તો ન માને તો એ લોકોને ફેમિલીમાંથી બહાર કાઢવામાં આવે. તો એના માટે ઓવર રિલાયન્સ ઓન ટ્રેડિશન, એટલે ઈ સેન્સમાં કહેવામાં આવે છે કે એમને જે ટ્રેડિશનલ પ્રેક્ટિસીસ છે એને સ્ટિક થઈને રહેવું પડે, અથવા તો જે ટ્રેડિશનલ એમના ફેમિલી યુઝ ટુ જે વસ્તુને છે એ વસ્તુ એમને સ્વીકારવી પડે, એમને ગમે કે ના ગમે. તો એ એક ચેલેન્જ છે. પછી રિસોર્સ અલોકેશન, તો કે ફેમિલી મેનેજ બિઝનેસમાં રિસોર્સિસ છે પ્રોપરલી અલોકેટ નથી થતા બરોબર. ઇમોશનલ ટાઈઝ હોય છે, પછી રોલ્સ અને રિસોર્સિસનું ઇનએફિશિયન્ટ એલોકેશન થઈ જાય છે ઇન્ડિયન ફેમિલી બિઝનેસમાં.
પછી જોયું તો આપણે હિસ્ટોરિકલ સિગ્નિફિકન્સ ઓફ ફેમિલી બિઝનેસ ઇન્ડિયા પ્રી ઇન્ડિપેન્ડન્સ એરા, તેમાં જે મર્ચન્ટ્સ ફેમિલીઝ લાઈક ધ બિરલાસ, ટાટાસ એન્ડ ગોદરેજ played a vital role in India's industrialization. તો આઈ થિંક અહીંયાથી બાકી હતું. કી ફીચર્સ આપણે જોઈ લીધા બરોબર. ઓનરશિપ એન્ડ કંટ્રોલ, લોંગ ટર્મ વિઝન, ટ્રસ્ટ એન્ડ લોયલ્ટી, ડાયવર્સિફિકેશન, કલ્ચરલ વેલ્યુઝ એન્ડ એથિક્સ, intergenerational knowledge transfer, flexibility, resilience. And then આપણે એડવાન્ટેજીસ પણ જોઈ લીધા, ચેલેન્જીસ પણ જોઈ લીધા. હા, ઓકે. તો હિસ્ટોરિકલ સિગ્નિફિકન્સ થી આપણે આઈ ગેસ લાસ્ટ લેક્ચરમાં બાકી હતું. તો ઓકે, તો હિસ્ટોરિકલ સિગ્નિફિકન્સ ઓફ ફેમિલી બિઝનેસ ઇન ઇન્ડિયા. ઓકે, એટલે હિસ્ટોરિકલ સિગ્નિફિકન્સ એટલે કે હિસ્ટ્રી આપણે જોવા જઈએ તો એમાં ફેમિલી બિઝનેસીસનું શું ઇમ્પોર્ટન્સ હતું બરોબર ઇન્ડિયન હિસ્ટ્રીમાં. તેમાં પ્રી ઇન્ડિપેન્ડન્સ એરાની વાત કરી છે કે મર્ચન્ટ્સ ફેમિલીઝ લાઈક બિરલાસ, ટાટાસ, ગોદરેજ પ્લેડ અ વાઇટલ રોલ ઇન ઇન્ડિયાઝ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. એટલે કે જે મર્ચન્ટ ફેમિલી હતી, મર્ચન્ટ એટલે વેપારી બરોબર, વેપારી ફેમિલી હતી જેમ કે બિરલા, ટાટા અને ગોદરેજ, એ લોકોએ વાઇટલ રોલ પ્લે કર્યો ઇન્ડિયાના ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનમાં. ઇન્વોલ્વમેન્ટ ઇન ધ ફ્રીડમ મુવમેન્ટ થ્રુ ફાઇનાન્શિયલ એન્ડ મટીરિયલ સપોર્ટ. તો આ બધી જે ફેમિલી હતી એ લોકોએ ઇન્ડિપેન્ડન્સ એટલે કે જે સ્વતંત્રતાની લડત હતી એમાં ફાઇનાન્શિયલી અને મટીરિયલી સપોર્ટ આપ્યો બરોબર. પછી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એરા dominated key industries like steel, textiles, chemicals during India's mixed economy phase. કે જ્યારે ઇન્ડિયામાં મિક્સ ઇકોનોમી હતી ત્યારે કઈ ઇન્ડસ્ટ્રીનું ડોમિનન્સ બરોબર, એટલે કઈ ઇન્ડસ્ટ્રીનું વધારે માર્કેટ શેર હતો, તો એ છે સ્ટીલ, ટેક્સટાઇલ્સ અને કેમિકલ્સ બરોબર. પછી એડેપ્ટેડ ટુ ઇકોનોમિક લિબરલાઇઝેશન, પછી લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન પોલિસી આવી ઇન 1990s બરોબર. એના લીધે ઓપરેશન્સ ને મોડર્ન કરવામાં આવ્યા, જે પ્રોસેસ પહેલા થતી બરોબર એની જગ્યાએ નવી પ્રોસેસ, એફિશિયન્ટ પ્રોસેસ લાવવામાં આવી અને બિઝનેસીસને ગ્લોબલી એક્સપાન્ડ કરવામાં આવ્યા પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એરામાં બરોબર. હવે જે મોડર્ન ટ્રેન્ડ્સ ઇન ફેમિલી બેઝડ બિઝનેસીસ એટલે કે ઇન્ડિયન ફેમિલી બેઝડ બિઝનેસીસના મોડર્ન ટ્રેન્ડ શું છે બરોબર, કે અત્યારે ઇન્ડિયન ફેમિલી બિઝનેસીસ કેવી રીતે વર્ક કરે છે બરોબર. મોડર્ન ટ્રેન્ડ તો પેલું છે પ્રોફેશનલાઇઝેશન, hiring non-family professionals for management roles to bring expertise and objectivity. હવે શું કરવામાં આવે છે કે હવે હાયરિંગ એટલે કે નોન ફેમિલી પ્રોફેશનલ્સને હાયર કરવામાં આવે છે. કોઈ બહારના વ્યક્તિને હવે ફેમિલી બેઝડ બિઝનેસીસમાં હાયર કરવામાં આવે છે. કેવા રોલ્સ માટે? મેનેજમેન્ટ રોલ્સ ટુ બ્રિંગ એક્સપર્ટીઝ એન્ડ ઓબ્જેક્ટિવિટી, કે બહારની વ્યક્તિની એક્સપર્ટીઝ લાવવા માટે બહારથી વ્યક્તિને ઇન્ડિયન ફેમિલી બિઝનેસમાં કે જે ટ્રેડિશનલ ફેમિલી મેમ્બર્સ જ સંભાળતા એની જગ્યાએ હવે શું થાય છે કે બહારની કોઈ વ્યક્તિને લાવવામાં આવે છે મેનેજમેન્ટ રોલ્સ માટે બરોબર, કારણ કે એમના પાસે વધારે એક્સપર્ટીઝ છે. Separation of ownership and management functions in large family business. જે મોટા ફેમિલી બિઝનેસીસ છે એમાં ઓનરશિપ અને મેનેજમેન્ટ ફંક્શનનું સેપરેશન કરી નાખ્યું બરોબર, એટલે કે બધાના ભાગમાં સખી ડ્યુટી આવે અને જે એક્સપર્ટ હોય બરોબર એ જ પર્ટિક્યુલર પ્રોબ્લેમને હેન્ડલ કરે. તો ઓનરશિપ અને મેનેજમેન્ટ ફંક્શન જે છે ફેમિલી બિઝનેસમાં પહેલા ફેમિલી જ જે સંભાળતી હતી, એની જગ્યાએ હવે જે પ્રોફેશનલ્સ છે, જે MBA ગ્રેજ્યુએટ્સ છે, ટોપ બિઝનેસ સ્કૂલ્સ જે ઇન્ડિયાની છે એમાંથી જે લોકોએ MBA કરેલું છે એ લોકોને હવે લીડરશિપ રોલ્સ ઉપર ફેમિલી બિઝનેસમાં હાયર કરવામાં આવે છે, કે જેના કારણે એમની એક્સપર્ટીઝનો જે બેનિફિટ છે ફેમિલી બિઝનેસને પણ મળે. Then global expansion. Indian family businesses are establishing a global presence, particularly in technology, manufacturing and retail. તો કે ઇન્ડિયન ફેમિલી બિઝનેસીસ છે હવે ગ્લોબલ લેવલે પણ પોતાનું પ્રેઝન્સ દેખાડવા માંડ્યા છે, પર્ટિક્યુલરલી ટેકનોલોજીમાં. ટેકનોલોજીનું એક્ઝામ્પલ લઈએ તો ઇન્ફોસિસ, મેન્યુફેક્ચરિંગમાં ટાટા છે, એન્ડ રિટેલમાં આપણે જોઈએ કે રિલાયન્સ રિટેલ છે. તો એ બધા હવે ગ્લોબલ લેવલે પ્રેઝન્સ બનાવવા માંડ્યા છે, એક્સપાન્ડ થવા માંડ્યા છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, adoption of digital tools and platforms for marketing, operations and customer engagement. તો હવે જે ફેમિલી બિઝનેસ છે ડિજિટલ ટૂલ્સનો અને પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવા માંડે છે. શેના માટે? માર્કેટિંગ્સ માટે, ઓપરેશન્સ માટે, એટલે કે ડેલી એક્ટિવિટી અથવા પ્રોસિજર્સ કરવા માટે, અને કસ્ટમર એન્ગેજમેન્ટ માટે એટલે કસ્ટમર સપોર્ટ માટે એ લોકો ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરવા માંડે છે. ફોકસ ઓન સસ્ટેનેબિલિટી, પહેલેથી જ હું કહું છું કે સસ્ટેનેબિલિટીના બે મિનિંગ થાય, લાંબા સમય સુધી ચાલે એવું અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોય એવું. તો emphasis on eco-friendly practices and renewable energy initiatives.
એટલે કે જે ફેમિલી બિઝનેસીસ છે હવે ઇકો ફ્રેન્ડલી પ્રેક્ટિસીસ અને રિન્યુએબલ એનર્જી ઇનિશિયેટિવ ઉપર ફોકસ કરે છે. હવે women in leadership, increasing involvement of women in leadership roles within a family business. Okay, હવે પહેલા જે ફેમિલી બિઝનેસીસ હતા એ મેલ ડોમિનેટ હતા, બરોબર, મેલ ડોમિનેટેડ, કે જેમાં મેજર જે રોલ્સ છે અથવા તો જે લીડરશિપ પોઝિશન છે એ મેલ્સ એટલે કે પુરુષોના હાથમાં હતી. પણ હવે જે મોડર્ન ટ્રેન્ડ છે, બરોબર, ઇન્ડિયન ફેમિલી બિઝનેસમાં એમાં શું છે કે હવે જે લીડરશિપ રોલ્સ છે જે બિઝનેસના એ ફિમેલ્સના હાથમાં, વુમન્સના હાથમાં આવવા માંડે છે. તો વુમન ઇન લીડરશિપ એ છે અત્યારનો મોડર્ન ફેમિલી બિઝનેસ ટ્રેન્ડ છે. પછી છે એક્ઝામ્પલ્સ ઓફ પ્રોમિનન્ટ ઇન્ડિયન ફેમિલી બિઝનેસીસ. હવે જે આ એક્ઝામ્પલ્સ આપેલા છે જે આપણા ઇન્ડિયાના પ્રોમિનન્ટ બિઝનેસ ઇન્ડિયન બિઝનેસ ફેમિલી છે એના, તો પેલું છે ટાટા ગ્રુપ. Established in 1868, the Tata family has diversified into steel, IT, automobiles and hospitality. તો કે 1868માં સ્થાપના થઈ હતી એવું ટાટા ગ્રુપ આજે સ્ટીલ, આઈટી, ઓટોમોબાઈલ અને હોસ્પિટાલિટી જેવા સેક્ટરમાં ડાયવર્સિફાઈડ છે, બરોબર, એટલે કે જુદા જુદા સેક્ટરમાં જુદા જુદા પોતાના બિઝનેસીસ છે ટાટા. નોન ફોર એથિકલ બિઝનેસ પ્રેક્ટિસીસ એન્ડ ફિલોન્થ્રોપી, એટલે કે જે ટાટા છે એ એથિકલ બિઝનેસ પ્રેક્ટિસીસ અને ફિલોન્થ્રોપી એટલે કે સેવા કાર્ય માટે જાણીતું છે. Then Reliance Industries, founded by Dhirubhai Ambani, now led by his sons Mukesh and Anil Ambani, operates in energy, telecom and retail sector. એ આપણને બધાને ખબર જ છે કે ભાઈ રિલાયન્સની સ્થાપના જે છે એ ધીરુભાઈ અંબાણીએ કરી હતી અને અત્યારે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી જે છે એને સંભાળે છે. અને મુકેશ અંબાણી પછી એના જે સન્સ, ડોટર જે છે એ હવે આ બિઝનેસ ટેક ઓવર કરશે. પછી જે રિલાયન્સ છે એ ઓપરેટ કેમાં કેમાં કરે છે કે એનર્જી સેક્ટરમાં પણ છે, ટેલિકોમ સેક્ટરમાં પણ છે, રિટેલ સેક્ટરમાં પણ છે. આ ટેલિકોમ સેક્ટરમાં આઈ થિંક 3 જ પ્લેયર છે. એમાં પેલું હોય તો આ રિલાયન્સ કે જે જીઓ, પછી છે એરટેલ અને પછી છે વીઆઈ એટલે કે વોડાફોન અને આઈડિયા. આ 3 જ મેજર પ્લેયર છે ટેલિકોમ સેક્ટરમાં. બીએસએનએલ હતું પણ બીએસએનએલ નું હવે બિલકુલ માર્કેટ જ ઉપડી ગયું છે, બરોબર. હવે ખાલી બીએસએનએલ ના ટાવર છે, બરોબર, જે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ જ બીએસએનએલ નું છે, બટ બીએસએનએલ ની સર્વિસીસ હવે બહુ લિમિટેડ થઈ ગઈ છે. તો મેજર પ્લેયર્સ હવે ટેલિકોમમાં ઇન્ડિયામાં ઓનલી 3 જ છે, વોડાફોન, આઈડિયા, જીઓ, રિલાયન્સ અને એરટેલ. ઓકે. Birla Group, a legacy of industrial and financial enterprises spanning multiple sectors like cement, textile and education. બિરલા ગ્રુપ છે, બરોબર, એ લોકો કેમાં કેમાં છે તો કે સિમેન્ટ સેક્ટરમાં છે, ટેક્સટાઇલ એટલે કે કાપડમાં છે અને એજ્યુકેશનમાં પણ છે. આદિત્ય બિરલા ગ્રુપ. પછી છે મહિન્દ્રા ગ્રુપ, focuses on automobiles, IT and aerospace while retaining strong family involvement. હવે મહિન્દ્રા ગ્રુપ કેમાં છે? ઓટોમોબાઈલ્સમાં છે, આઈટીમાં છે, એરોસ્પેસમાં છે ને ફેમિલી ઇન્વોલ્વમેન્ટ પણ છે. ગોદરેજ ગ્રુપ ઓપરેટ્સ ઇન કન્ઝ્યુમર ગુડ્સ જે આપણે ડેલી યુઝ કરતા હોય, બરોબર, ગોદરેજના ફ્રીજ હોય, એસી હોય, વોશિંગ મશીન હોય, રિયલ એસ્ટેટમાં છે અને અપ્લાયન્સીસમાં પણ છે. ઇનોવેશન અને સસ્ટેનેબિલિટી ઉપર ફોકસ કરે છે ગોદરેજ. ઓકે, તો આ તો આપણું એક્ઝામ્પલ્સ ઓફ પ્રોમિનન્ટ ઇન્ડિયન ફેમિલી બિઝનેસીસ, ટાટા, રિલાયન્સ, ગોદરેજ, મહિન્દ્રા, બરોબર. એની પહેલા આપણે જોયા મોડર્ન ટ્રેન્ડ્સ ઇન ઇન્ડિયન ફેમિલી બિઝનેસ, જેમાં પ્રોફેશનલાઇઝેશન છે, ગ્લોબલ એક્સપાન્શન છે, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન છે અને સસ્ટેનેબિલિટી ઉપર ફોકસ કરે છે. વુમન ઇન લીડરશિપ છે. પછી જો તો હિસ્ટોરિકલ સિગ્નિફિકન્સ ઓફ ફેમિલી બિઝનેસ ઇન્ડિયા, જો તો પ્રી ઇન્ડિપેન્ડન્સ એરા કેવો હતો, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એરા કેવો હતો. એની પહેલા આપણે જોયા હતા ચેલેન્જીસ ઓફ ફેમિલી બેઝડ બિઝનેસ મોડલ. તો કે ફેમિલી બેઝડ બિઝનેસ મોડલના ચેલેન્જીસ શું છે તો એમાં કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ જોયું, સક્સેશન પ્લાનિંગ છે, ચેલેન્જ છે, લિમિટેડ પ્રોફેશનલાઇઝેશન, ઓવર રિલાયન્સ ઓન ટ્રેડિશન, રિસોર્સ અલોકેશન. પછી આપણે એડવાન્ટેજીસ જોયા ઓફ ફેમિલી બેઝડ બિઝનેસ મોડલ. તેમાં સ્ટેબિલિટી, સ્ટ્રોંગ રિલેશનશિપ, લો ઓપરેશનલ કોસ્ટ, ઇનોવેશન થ્રુ સક્સેશન, કમ્યુનિટી ઇમ્પેક્ટ. એની પહેલા આપણે જોયું key features of the family-based business, Indian business model, ownership and control, long-term vision, trust and loyalty, diversification, cultural values and ethics, intergenerational knowledge transfer, flexibility and resilience. Okay. પછી આપણે જોયું ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ મોડલ. એની આપણે ઇન્ટ્રોડક્શન જોયું કે શું છે એકચ્યુઅલમાં ઇન્ડિયન ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ મોડલ.
બરાબર. તો એટલું આપણે ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ મોડેલમાં જોયું. ઇન્ડિયન બિઝનેસ મોડેલમાં ફેમિલી બેઝડ ઇન્ડિયન બિઝનેસ મોડેલનું જોયું. બરાબર. Okay. So we end this lecture here. Thank you for listening me carefully.